તો જય માતાજી મિત્રો। તો તમને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક જ વસ્તુ ચાલી રહી છે, બરોબર? કે જિગ્નેશ મેવાણીએ એમ જેમ કીધું કે પોલીસવાળાઓના પટ્ટા ઉતારી નાખીશ અમને તેમ, બરોબર? એટલે હાલ તો આયરો જ મુદ્દો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને આનાથી ઘણા બુટલેગરો અને જે હપ્તા ખાય એવા પોલીસવાળાઓને પણ કાઠું પડી જવાનું છે હેલ્ફેર, જેમ કે જિગ્નેશ મેવાણી હવે એવા માણસોને સુધારવા નીકળી ગયો છે બારે। તો અમુક જે માણસો છે જે અડ્ડાઓ ચલાવે છે, જે શું કહેવાય ભાઈ હપ્તા ખોય છે, એવા માણસો જે હપ્તા પોલીસવાળા ખાય છે ને એવા જે ગરીબ માણસો હોય એને મજૂરી ઉપર લાવીને 300 રૂપિયા મજૂરી પર લાવીને રેલીઓ કાઢે છે જિગ્નેશ મેવાણી સામે કે જિગ્નેશ મેવાણીએ એમ ચેમ કીધું કે પટ્ટા ઉતારી નાખીશ તમારા। તો જિગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારવાનું કીધી વાત ચલો માની લીધી, સોશિયલ મીડિયામાં વિડીયો છે ને તમે જોયો પણ હશે, બરોબર? તો જિગ્નેશ મેવાણીએ પટ્ટા એવા લોકોના ઉતારવાના કીધા હતા કે જે તમને આ સાઇટ ઉપર દેખાતું હોય છે, બરોબર? પહેલાં તો આયરું રેકોર્ડિંગ હોભળો। તમે જોયું મિત્રો, જિગ્નેશ મેવાણીએ કેવા લોકોનું કીધું હતું તમને એ પણ બતાવી દઉં। જિગ્નેશ મેવાણીએ એવા લોકોના પટ્ટા ઉતારવાનું કીધું હતું જે પણ હપ્તા ખાતા હોય, જે પણ અડ્ડાઓ ચલાવતા હોય, જેના હેઠળથી પોલીસવાળાના હેઠળથી જે અડ્ડાઓ ચાલતા હોય એવા લોકોના પટ્ટા ઉતારવાની વાત કરી હતી, ના કે ઈમાનદારીથી મહેનત કરીને જે ડ્યુટી કરતા હોય છે એવા લોકોની કે પોલીસવાળાના પટ્ટા ઉતારવાની જરૂર કે એવું કોઈ કીધું નહોતું, બરાબર? તો પણ છતાં અત્યારે પબ્લિક એમ કહે છે કે રાત દાડો મહેનત કરીને અમે પોલીસની નોકરી લીધી છે, રાત દાડો મહેનત કરીને અમે પોલીસની નોકરી લીધી છે, તો શું એ 5 વર્ષ માટે ચૂંટાયેલો વ્યક્તિ એમ કહે છે કે તમારા પટ્ટા ઉતારી નાખશું? તો એવી રીતના વિરોધ કરે છે, બરાબર? તો મારે તો એટલું જ કહેવું છે કે જે સાચું બોલે ને એનો વિરોધ કાયદેસર થાય માર્કેટમાં। જેમ કે જિગ્નેશ મેવાણી અત્યારે સાચો છે, એ ખોટું કરી રહ્યા છે અને માઇકની સામે તો ઘણા એવા નેતાઓ છે ને અભિનેતાઓ છે ને ઘણા બધા એવા માણસો છે કે પબ્લિક ભાળીને શું કહે છે માઇકની અંદર, તમારા ગામની અંદર, તમારા આજુબાજુના ગામની અંદર ક્યાંય પણ દારૂનું વેચાણ થતું હોય તો મારો કોન્ટેક કરો, હું જાતે આવીશ ને એકલો આવીશ ને આમને તેમને ફલાણું ઢીકણું કહેતા હોય છે, બરાબર? તો એવા માણસો ખાલી માઇકમાં જ બોલી શકે છે। આ કોના ઉપર આ વાત કને કરી હતી તો તમને ખબર જ હશે, તમને ખ્યાલ પણ થઈ ગયો હશે। તો હું એવા વ્યક્તિને કહેવા માગું છું કે જે આ વાત કરી એને જ્યારે પબ્લિક સામે વાત કરી, બરાબર? ચલો માની લીધું એ વાત પણ સારી કરી છે, આપણે માની લીધું એ વાત પણ સારી કરી છે, તો પહેલાં મારી એક વાત સાંભળો કે જે તમારી સામે જે પબ્લિક જોવે છે નથી તમે એને ઓળખતા, તો છતાં પણ તમે એને કહો છો કે તમારા ગામની અંદર દારૂ વેચાણ થતું હોય તો મને આવીને કહો, મારો કોન્ટેક કરો। તો મારે તો એટલું જ કહેવું છે કે એની જગ્યાએ જે તમારી હારે રાત દિવસ રહે છે, એકલા હોય છે, જે તમારી સંગાત રાત દાડો રહે છે, તમે આગળ પાછળ ફરે છે, એના ગામમાં જઈને ચેક કરતું દારૂના અડ્ડા કેટલા ચાલુ છે અને આપણી જોડે સબૂત પડ્યું છે, બરાબર? મારી જોડે બધા સબૂત પડ્યા છે, હું સબૂત છે એવા માણસો છે જે એના ગામની અંદર, અને અમુક એમ કહેતા હોય છે કે એના ઘરના જ અડ્ડાઓ ચલાવતા હોય છે, બરાબર? બસ જિગ્નેશ મેવાણી કોઈ ખોટું કામ કરતો નથી અને જે આ પોલીસવાળાઓ જે નેતાઓના સામે પટ્ટા કમરની જગ્યાએ ગળામાં પહેરી લીધા છે ને એના માટે જિગ્નેશ મેવાણીએ હવે અવાજ ઉઠાવ્યો છે, તો એનો વિરોધ કરવામાં આવે છે। તો કોણ સાચું છે કોણ ખોટું તમને શું લાગે છે કોમેન્ટ કરજો, બાકી જય માતાજી।